नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। યાત્રાધામ અંબાજી ખાતે નાગા સાધુ સંતોનો મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે સરસ્વતી નદીના ગૌમુખ કુંડમાં શાહી સ્નાન સાથે શોભાયાત્રા યોજાયો। શાહી સ્નાનમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને અંબાજીના ગ્રામજનો જોડાયા અને સંત સમાજની શોભાયાત્રા નીકળી। યાત્રાધામ અંબાજીમાં નાગા સાધુ સંતો દ્વારા સતત ચોથા વર્ષે મકર સંક્રાંતિના રોજ શાહી સ્નાન માટે પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો। જેમ હરિદ્વાર, અલ્હાબાદ, પ્રયાગરાજ સહિત જૂનાગઢમાં જે રીતે સાધુ સંતોનો મેળાવડો ભરાય છે ને મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીને કુંડમાં શાહી સ્નાન કરવામાં આવે છે, તેવી જ પરંપરા યાત્રાધામ અંબાજીમાં પણ છેલ્લા 4 વર્ષથી શરૂ કરવામાં આવી છે અને ફરી તે જ રીતે આ વખતે પણ આજે મકર સંક્રાંતિના શાહી સ્નાન કાર્યક્રમના પગલે અંબાજીમાં ઉમટી પડેલા નાગા સાધુ સંતોના પગલા સમગ્ર અંબાજી ગામ સંતમય બન્યું હતું। આજે બપોરે અંબાજી માનસરોવર પાસે ભોલાગીરી મહારાજની ધૂણીએથી ભગવાન શ્રી ગણેશજીની પાલખી યાત્રા સાથે ગુજરાત અને રાજસ્થાન સહિતના વિવિધ વિસ્તારોમાંથી અંબાજી ઉમટી પડેલા સાધુ સંતોને નાગા સાધુઓની વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેરમાં નીકળી હતી। પ્રારંભે ગૌ માતાનું પૂજન કરી આ શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો। ડીજે અને બગી સાથે નીકળેલી શોભાયાત્રા અંબાજીથી 6 કિલોમીટર દૂર કોટેશ્વર પહોંચી હતી, જ્યાં કોટેશ્વર પરિસર પણ હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યું હતું। જ્યાં સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન એવા વહેતા પાણીમાં સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશજીને ગૌમુખ કુંડમાં પૂજા અર્ચન સાથે શાહી સ્નાન કરાવ્યું હતું અને ત્યારબાદ તમામ સાધુઓ ગૌમુખ કુંડમાં આસ્થાની ડૂબકી લગાવી શાહી સ્નાન કર્યું હતું। શાહી સ્નાનના આયોજકે જણાવ્યું હતું કે મકર સંક્રાંતિના રોજ સાધુ સંતોનું પવિત્ર નદી કે કુંડમાં સ્નાન કરવાની વિશેષ મહત્વતા સાથેની એક પરંપરા રહી છે અને તેમાં પણ ખાસ કરીને સાધુ સંતોનું પવિત્ર નદી કે કુંડમાં સ્નાન કરવાની વિશેષ મહત્વતા સાથેની એક પરંપરા રહી છે અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આવું કોઈ જ સ્થળ ન હતું, પણ ગત વર્ષે જે રીતે અંબાજી કોટેશ્વરમાં ગૌમુખ કુંડ જ્યાં પવિત્ર સરસ્વતી નદીના નીર વહે છે તેવા કુંડમાં ડૂબકી લગાવી સાધુ સંતોએ એક નવી પરંપરાનો પ્રારંભ કરાવ્યો હતો અને આ પરંપરા આગામી વર્ષોમાં પણ ચાલુ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ હતી। जीपीएमसी न्यूज 24/7 लाइव अंबाजी। जी बाबा जी, 4 साल से अंबाजी में मकर संक्रांति में शाही स्नान होता है, क्या है उसका महत्व? जी मकर संक्रांति ये उत्तरायण का एक पर्व है। जो भी पवित्र नदी एवं सरोवर होते हैं वहाँ पे अगर आज का दिन में स्नान की जाती है तो कई जन्मों की पाप से हम लोग मुक्त हो सकते हैं एवं आज का ये शुभ दिन है। स्नान एक विशेष महत्व रखते हैं हमारे शरीर के लिए, मन के लिए, तन के लिए, हर तरह से। तो ये प्राचीन परंपरा है हमारे सनातन की, जो आज भी हम लोग 4 साल से हर्ष एवं उल्लास के साथ पूरे संत समाज जैसे श्री पंचदश नाम आवाहन अखाड़ा एवं अंबाजी संत सभा मंडल के ओर से ये शाही स्नान का व्यवस्था अंबाजी में आज 4 साल से चल रही है। आज विधिवत सारे वैदिक उपचार के साथ पूजा अनुष्ठान जितने भी हुए, जैसे गोमाता पूजन, श्री सिद्ध गणेश भगवान की पूजा आरती, भैरव भगवान की पूजा आरती, हनुमान जी की पूजा आरती एवं गंगा मैया की भव्य आरती, पंच प्रचार से गंगा मैया का आरती होने के बाद सभी संतों की भोजन प्रसाद की भंडारा की एवं दान पुण्य की व्यवस्था यहाँ पे चालू है। हर साल की तरह इस साल भी निर्विघ्न अभी तक सभी कार्य सुसंपन्न हो रहे हैं और जो भी इस कार्य में सहयोग किए हैं उन सभी को खूब खूब धन्यवाद, आभार एवं आपके चैनल के माध्यम से जो लोग दर्शन कर रहे सभी की इस पावन अवसर में खूब खूब स्वागत है, अभिनंदन है। मकर संक्रांति आप सबके जीवन में बहुत ही सुंदर एवं भव्य एवं आनंदमय एक उमंग लाए, ऐसी शुभकामना आप सभी के लिए। ओम नमो नारायण, अस्तु, हर हर महादेव।